આગળ વાત કરીએ તો સિંગતેલના ભાવમાં ₹15નો વધારો કરવામાં આવ્યો છે। પિલાણયુક્ત મગફળી ઓછી થતા ભાવમાં વધારો થયો છે। ડબ્બાનો ભાવ હવે વધી ગયો છે। ₹15 વધીને 2380 થી વધીને 2430 પર પહોંચી ગયો છે, એટલે કે સામાન્ય જનતા માટે માઠા સમાચાર। વધુ માહિતી સાથે સંવાદદાતા રવિ મોટવાણી લાઈવ જોડાયા છે રાજકોટથી। રવિ, ફરી એકવાર જ્યારે સિંગતેલના ભાવમાં વધારો થયો હોય, સામાન્ય જનતાને સૌથી વધુ અસર પડતી હોય છે। શું વધુ માહિતી, શું બધા કારણો છે ફરી એકવાર ભાવ વધારો? જી જરૂરથી જણાવી દઉં, દિવાળીના તહેવારો બાદ હવે જ્યારે દુકાનો ફરી ધમધમતી થઈ છે અને યાર્ડો પણ ફરી શરૂ થયા છે, ત્યારે માવઠાની ક્યાંક ને ક્યાંક અસર હવે સિંગતેલ ઉપર પણ દેખાઈ રહી છે। કારણ કે જે કાચો મટીરિયલ હોય છે તે ઓછું આવવાને લીધે જે સિંગતેલના ભાવ જે સતત ઘટી રહ્યા હતા તેમાં ₹15નો ભાવ વધારો આવ્યો છે। તેલના જે વેપારી છે કિરીટભાઈ આપણી સાથે જોડાય છે, તેમની પાસેથી જ સમગ્ર હકીકત જાણવાનો પ્રયાસ કરીશું। કિરીટભાઈ, TV13માં આપનું સ્વાગત છે। શું કહેશો આ ભાવ વધારાને લઈને? ભાવ વધારામાં જોવા જઈએ તો દિવાળીના હિસાબે બધા યાર્ડો બંધ હતા, તો કાચા માલોની આવક ઓછી હતી, અને ત્યારે દિવાળી બાદ છે તો છેલ્લા 4-5 દિવસથી માવઠાની અસર છે તો કાચા માલોની આવક છે ઓછી છે। અને એ ઉપરાંત જે માવઠું થયું છે તો એના હિસાબે જે નુકસાની છે તો થોડા ઘણા અંશે ભાવ વધારો એના હિસાબે છે। કેટલો ભાવ વધારો આવ્યો છે? ગઈકાલે ₹15નો વધારો આવેલો છે, અને છેલ્લા એક વીકમાં દિવાળી પછી તો જોવા જઈએ તો ₹60 સિંગતેલમાં, ₹30 કપાસિયામાં અને ₹15 પામોલીનમાં ભાવ વધારો આવેલો છે। ભાવો ઘટવાની સંભાવના ખરી? ભાવ ઘટવાની સંભાવના જોવા જઈએ તો છેલ્લા અઠવાડિયાથી વરસાદના હિસાબે આવકો ઓછી છે, તો આવતા દિવસોમાં યાર્ડોમાં મગફળીની કાચા માલોની આવકો વધશે તો 15 દિવસ પછી ભાવ ઘટાડો ચોક્કસપણે આવશે એવું લાગી રહ્યું છે। 5 વર્ષની વાત કરીએ, છેલ્લા 5 વર્ષની, તો દિવાળીની જે વાત કરીએ, દિવાળી બાદની જે સિઝન છે તેમાં તેલના ભાવમાં કેવા ફેરફાર છે? છેલ્લા 5 વર્ષમાં જોવા જઈએ તો લાસ્ટ કોવિડમાં છે, તો કોવિડમાં જે નવી સિઝન હતી દિવાળી ઉપર ત્યારે ભાવ નીચા હતા, તો છેલ્લા 5 વર્ષમાં આ વર્ષે દિવાળીમાં નીચામાં નીચા ભાવ સિંગતેલના છે। સામે પ્રમાણમાં જોવા જઈએ તો કપાસિયાના ભાવ 5 વર્ષમાં ઊંચા છે તો સિંગતેલ નીચા છે, તો ચોક્કસપણે આ વર્ષે અત્યારે દિવાળીને બાદ ગૃહિણીને સિંગતેલ નીચા ભાવે મળી રહ્યું છે। અન્ય તેલોની વાત કરીએ તેની શું પરિસ્થિતિ છે? અન્ય તેલોમાં જોવા જઈએ તો કપાસિયા અને પામ બહુ લાંબો ડિફરન્સ નથી, તો આ વર્ષે મને લાગે છે કે ચોક્કસપણે મગફળીનો પાક પણ બી સારો છે અને ગૃહિણીઓને નીચા ભાવે તેલ મળી રહેશે। તો આ હતા વેપારી જેમણે જણાવ્યું કે આ છેલ્લા 5 વર્ષની વાત કરીએ તો દિવાળી બાદ સૌથી ઓછા ભાવની મગફળીના તેલ અત્યારે મળી રહ્યા છે, પરંતુ મગફળીનું જે પિલાણ ઓછું આવી રહ્યું છે તેને લીધે આ ₹15નો જે ભાવ વધારો આવ્યો છે। જી બિલકુલ રવિ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો ફરી એકવાર તેલના ભાવમાં વધારો થતા સામાન્ય જનતા પર તેની સીધી અસર જોવા મળશે।